નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। અત્યારે આપણે આવી ગયા છીએ મેળી ઉપર સીધા જ નાસ્તો પાણી કરીને જઈ લ્યો બાકી અટાણનો નજારો। અને જુઓ ગામડામાં પક્ષીઓ ઉડે ને પક્ષીઓનો અવાજ આવે એનાથી સુકૂન મળ્યો। અને આજે તો ઝાકર આવી ગઈ છે બહુ જ જોઈ લ્યો કંઈ દેખાતું નથી હું એવી ઝાકર આવી છે। જોઈ લે અહીંયા ચકલાઓ બેઠા આમાં જોઈ લેજો। અને ઝાકર આવી છે એટલે તો આજ તો ધોમ તડકો પડવાનો છે, કારણ કે હવે ઉનાળો બેસી ગયો એટલે તો કાયમી માટે ધોમ તડકો પડશે જ। પણ આજ કંઈક વધુ તડકો પડશે કારણ કે ઝાકર છે એટલે। તો હાલો આજે આપણે વાડીએ જવાનું છે, તો પહેલાં તો આપણે ગાડીમાં રિઝર્વ થઈ ગઈ છે ગાડી, તો પહેલાં તો પેટ્રોલ નાખી દે। હાલો સવારનો પોર થઈ ગયો અને સીધું આપણે ગાડી રિઝર્વ હતી એટલે પેટ્રોલ પૂરી લઈ જોઈ લો આપણે પેટ્રોલનો સિંહો છે। તો હાલો આપણે પેટ્રોલ પહેલાં નાખી દઈ, કારણ કે રિઝર્વમાં આવી ગઈ છે એટલે નાખવું પડે પેટ્રોલ। આપણે પૂગી ગયા છીએ સીધા વાડી, અત્યારે જોઈ લો જુઓ અહીંયા આપણી ગાડી છે ને એને ટાણે જોઈ લ્યો વાડીએ પૂગી ગયા, વાડીનો નજારો જોઈ લ્યો। અને હાવ આ શું કે ઝાકર હાવ વરસે હો ટાણે આ બધાની સાઈડ જોઈ લ્યો ગુંદરી થોડીક વઢાયેલી પડી છે, જો કબૂતર બેઠા છે। અને આજે આપણે ગુંદરી આવી છે એમાંથી એક પડામાં આપણે ખાતર નાખવાનું છે, તો આજે એ આપણું કામ રહેશે। હાલો હમણાં ખાતર નાખવા નીકળી જઈ। જીગા કાકાએ અને મેં બે જોઈ લો ઠેલી ચડાવી લીધી અને નીકળી ગયા છીએ વાડીએ। આ તો વચમાં હાર્વેસ્ટર મળી ગયું, જોવો છો અત્યારે આપણે વાડીએ પૂગી ગયા છીએ અને આ છે ગુંદરીનું વાવેતર। ઓલી બાજુની એક કટકી, આ બીજી કટકી અને ઉપર છે ત્રીજી કટકી। આપણે આ પહેલી અને આ બીજી કટકીમાં નાખવાના છે યુરિયા, જેના કારણે આપણે ગુંદરીમાં વૈધ થાય। તો એના કારણે જોઈ લો આપણે તોડી નાખી છે યુરિયાની થેલી। ચાલો આપણે ભરી લઈએ ડબલા, એક ઉથલમાં આપણે કેટલા 4 ડબલા ભરવાના છે કુલ। ચાલો એક બે થયા, 3 ને 4, હાલો 4 ડબલા ભરી લીધા આપણામાં જોઈ લ્યો। ને ખાતર આપણે નાખીએ છીએ અત્યારે આમાં ગુંદરીમાં। તો હાલો આપણે ઓલી બાજુની સાઈડથી ચાલુ કરી દઈ। 2 ક્યારામાં તો આપણે એક ઉથલ ભરી આવ્યા છીએ, આ બીજી ઉથલ આપણી। તો હાલો હવે ગુંદરીમાં ખાતર નાખવાનું ટાણા કામ ચાલુ છે। અને આની અંદર દવાઈ મારવી પડશે, કારણ કે ખડ થવા માંડ્યું છે એવું દેખાય છે જોઈ લ્યો। ખડ થાય એટલે મારવી જ પડે ખડની દવાઈ। હાલો આપણે ચાલુ કરી દઈ, જોઈ લ્યો આપણે આ રીતની નાખી જવાનું ખાતર, આમાં કંઈ ના હોય ખાલી। તો આ બાજુના જે 2 ક્યારા છે એમાં આપણે નાખી દીધું છે, તો આપણા ત્રીજા ક્યારામાં નાખવાનું છે। હાલો ચાલુ કરી દીધું છે, બીજું કંઈ ના હોય ખાલી આયલું જવાનું નાખી જવાનું બસ, બીજું આમાં કંઈ હોતું નથી જોઈ લ્યો। બીજું આમાં કંઈ હોય નહીં। ગુંદરી આપણે જો હાઈ ક્લાસ એક સરખી બધી ઉગી ગઈ છે। હવે આ આપણે ખાતર નાખશું એટલે ફૂલ ઉગશે, ફૂલ ભાગશે આપણે। ત્યારે અવળી છે ખાતર આને જડી ગયું અને પાણી જડી ગયું એટલે તારે રોકાય નહીં એવી જાહે। અને ઉપરના સાઈડની જોવો તમે ઘઉં નીકળી ગયા છે, ઓલી બાજુની સાઈડ એડા છે ઉપર। પૂગી ગયા હતા શેઢે આપણે, અને હવે બીજી એરમાં નાખવા માંડ્યા થઈ। હાલો હવે બીજી એરમાં નાખવા માંડી। આપણે 2 કટકીમાં નાખવાનું રહે ઉરિયા, એક ઠેલી આવડી આ કટકી અને ઉપરની જે કટકી છે એમાંય નાખવાનું રહેશે। હાલો પહેલાં આપણે આમાં ફટાફટ નાખી દઈ, પછી ઉપરની કટકીમાં જાઓ। હાલો આપણે એક કટકીમાં નાખી દીધી છે ઓલી,
અને હવે આ બીજી કટકીમાં નાખવાનું ચાલુ કરી દઈ તો જોઈ લ્યો આપણે અહીંયા થેલી ખોલી નાખી છે. તો હાલો ફરી પાછા આપણે 4 ડબલા ભેરે જવાના અને ઉથલમાં પૂરા કરી દેવાના છે. તો હવે આ ગુંદરીનો વારો આવી ગયો છે. હાલો આમાં નાખી દઈ. હાલો આપણે અડધા ખેતર પાટાને નાખી દીધી છે ઉપરના પાડામાં અને અડધામાં બાકી છે. તો થોડીક વાર બેઠા છે સાયા અને પાણી પીવા બેઠા છે અને મોટું મોટું ધોઈ નાખ્યું કારણ કે ગરમી બહુ છે એટલે. હવે જો અહીંયા સુધીનું અહીંથી અહીંયા સુધી આપણે નખાઈ ગયું છે. હવે અહીંયાથી લઈને આ જો હરિયો દેખાય એની સીધમાંથી લઈને અહીંયા સુધી નાખવાનું છે. તો હાલો આપણે એ હમણાં નાખી દઉં થોડીક વાર આરામ કરીને પછી. તો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે બે કટકીમાં નાખી દીધું છે ઉરિયા. જોઈ લ્યો અહીંથી લઈને એને અહીંયા સુધી આપણે નાખી દીધું છે 2 કટકીમાં ઉરિયા. અને જોઈ લ્યો 2 ઉરિયાની થેલી હતી, બે પૂરી કરી દીધી આપણે. અને આપણે હમણાં 2-3 દિવસ થયા ચણા વાટવા તથા ધાણા વાટવા એવા કામમાં જતા હતા થેસરમાં. અને પાછો અટાણે ગરમ ઉરિયા એના કારણેથી જોઈ લે આપણને હાથમાં દણ પડ્યા. જોવો આ જોવો આ લોહી જેવું થઈ ગયું છે, પીળું જોઈ લ્યો. બરે બહુ છે. આવું બધું થાય ખેડૂતના કામ કરો ને તો હાલો હવે આપણે ઘર બાજુ નીકળી જઈએ. બપોરા થઈ ગયા છે તો હાલો નીકળીએ ઘર બાજુ. વાગી ગયા હતા અત્યારે 4 અને આપણે ઉઠી ગયા હતા અને ત્યાર પછી ભાવિનભાઈએ બનાવ્યું. જોઈ લ્યો આપણે ચીકુ શેક, ચીકુ નાખી અને જ્યુસ બનાવ્યું છે. ચીકુ શેક આપણે જેને કહી. અત્યારે જોઈ લ્યો આપણે ચીકુ શેક પી. ઉનાળો આવી ગયો એટલે ચીકુ શેક પીવાય તમારે પણ ચીકુનું જ્યુસ. તો હાલો હવે વાડીએ નીકળીએ. સીધા ઘરેથી ચીકુ શેક પીને આપણે આવી ગયા છીએ સીધા વાડીએ. જોઈ લ્યો આપણે આ રૂમ ખાલી છે અત્યારે. આપણે ટ્રેક્ટર આવી ગયું ભરવાનું છે. જોઈ લ્યો આખું ટ્રેક્ટર ભર્યું હો પત્ર હો. તો હાલો તો એ ભરવાનું કામ ચાલુ કરી દઈ. હાલો આપણે તમને જે પતરાવાળું ટ્રેક્ટર બતાવ્યું હતું એ ભરી દીધું છે અને અત્યારે તાળું લાગી ગયું છે. તમને બતાવતા થોડુંક ભૂલી ગયો. નીલિયોમાં ટ્રેક્ટર પડ્યું હોય દેખાતું તો નથી એને કંઈ. તો ટ્રેક્ટર આપણે આખું ભરી દીધું છે અને હવે આપણું કામ પતી ગયું છે. અને આપણે ભરાઈ તો જોવો કેવા ગયા અટાણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી જમશું. તો બસ આજના બ્લોગ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જોઈ લ્યો અત્યારે ટ્રેક્ટર પડ્યું છે. જોઈ લ્યો આપણે આ બધું ભરી દીધું છે. આમાં અત્યારે લોક મારી દીધું એટલે તમને દેખાડી ના શક્યો તો થોડાક માફ કરી દેજો. તો હાલો હવે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. કાલે નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય જવાન જય કિસાન.